અને અમુક કસ્ટમ છે, રિવાજ છે. ફોર એક્ઝામ્પલ, પરણીને હંમેશા સ્ત્રી જ સાસરે જાય છે, પરણીને પુરુષ સાસરે જાય એવી રિવાજ ખરો? પણ તમે સ્વીકારો છો. હવે ત્યાં કોઈ લેડીઝ એમ ના કહી શકે કે દર વખતે અમારે સાસરે જવાનું. કોકદાડો એવું કરો તમે સાસરે આવો પરણી. 2000 વર્ષથી અમે સાસરે જઈએ છીએ, તો હવે 2000 વર્ષ એવા કાઢો પૃથ્વી પર કે પુરુષ પરણી સાસરે આવે. એક રિવાજ બની ગયો છે, કસ્ટમ છે. હા કે ના? ટ્રેડિશન છે. અમને એક જણે એવો પ્રશ્ન પૂછેલો, તમે બહેનોને દૂર બેસાડો છો તો તમે સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે ટ્રીટ કરો છો. મેં કહ્યું એવું નથી. ઇટ્સ અ સેન્સ ઓફ ડિસિપ્લિન, ઇટ્સ અ સેન્સ ઓફ હોલી લાઇન ઓફ ડિસિપ્લિન. પછી મેં એમને સામે પ્રશ્ન પૂછ્યો કે અમે તો કદાચ સત્સંગ માટે 2, 5, 15 મિનિટ માટે અથવા કલાક 2 કલાક માટે મર્યાદામાં બેસાડ્યા, તમે તો લાઈફ ટાઈમ સેકન્ડ ક્લાસ સિટીઝન ટ્રીટ કરો છો. કેમ ખબર છે? તમારી સાથે લગ્ન થાય એટલે એના પિતાનું નામ મૂકી દેવાનું, એનું લાસ્ટ નેમ મૂકી દેવાની. જે આઈડેન્ટિટી એ છોકરી 25 વર્ષ જીવી હોય એ તમારા જોડે લગ્ન કરી આઈડેન્ટિટી છોડી દે, તો તમે એને સેકન્ડ ક્લાસ બનાવી દીધી. તમે જેન્ડર ઇક્વાલિટીમાં માનતા હો તો લગ્ન કરી રીતે પૂછો ને પત્નીને કે ભાઈ હવે ધીસ ઇઝ ધ એજ ઓફ જેન્ડર ઇક્વાલિટી, ઓકે? સો આફ્ટર અવર મેરેજ વિચ લાસ્ટ નેમ વી શુડ કીપ, યોર્સ ઓર માઇન? આવું તો પૂછ્યું હતું જેન્ડર ઇક્વાલિટીમાં. હજી ચાન્સ છે એફિડેવિટ કરાવવાનો, જેન્ડર ઇક્વાલિટી બહુ માનતા હોય. પછી આપણે જે સંતાનો થશે ભવિષ્યમાં એ કઈ સરનેમ રાખે, તારી રાખે કે મારી રાખે, એ હું ચોઈસ આપી હતી. લેડીઝ ફર્સ્ટ બોલવા વાળા ચોઈસ આપી હતી લેડીઝને લગ્ન કરતી વખતે. એટલે હવે જે લેડીઝ ફર્સ્ટ અને જેન્ડર ઇક્વાલિટી કહેતા હોય એ લોકોને આ સજેશન છે. પહેલી ચોઈસ શું આપવાની લગ્ન પહેલા? કે પરણીને તું મારા ઘરે આવીશ કે હું તારા ઘરે આવું, બોલ. તું પહેલા બોલ, ચોઈસ તારી. અને બોલે ને કે ઘરે આવવાનું જવું પડશે, હા લેડીઝ ફર્સ્ટ છે. એ રાઈટ ઓર રોંગ? સેકન્ડ થિંગ, બીજું ચોઈસ આપવાની કે લાસ્ટ નેમ કઈ રાખશું તારી અને આપણી એઝ અ કપલ. તારું લાસ્ટ નેમ છે કે મારું લાસ્ટ નેમ છે? ત્રીજી ચોઈસ આપવાની કે તારું ફૂલ નામ લાગે એમાં વચ્ચે મારું નામ રાખવાનું કે હું ફૂલ નામ લખું એમાં તારું નામ વચ્ચે મારે રાખવાનું. તે આવું બધું તો કોઈ દિવસ તમે ચર્ચા જ નથી કરી. કેમ? એક કસ્ટમ છે, એક ટ્રેડિશન છે. આની માટેનો ઉત્તર શું છે? રિવાજ અને પરંપરા.